વડોદરા ભાજપના એમએલએ કેતન ઇનામદારે ખોલી ભ્રષ્ટાચારની પોલ। પરધમપુરા ગામે કરડ મેસરી નદીના પુલમાં ભ્રષ્ટાચારના આરોપ તેમણે લગાવ્યા છે। નવા બ્રિજો પર તિરાડો, આરસીસી ઉખડી ગયાનો આરોપ તેમણે લગાવ્યો। 24 કરોડના ખર્ચે બનેલા બ્રિજમાં ભ્રષ્ટાચારનો આરોપ। કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ પર કડક કાર્યવાહી કરવા માટે તેમણે માંગ કરી છે। તો વડોદરા ભાજપના એમએલએ કેતન ઇનામદાર સતત તેઓ અવાજ ઉઠાવતા હોય છે અને ફરી એકવાર ભ્રષ્ટાચારની પોલ તેમણે ખોલી છે। પરધમપુરા ગામે કરડ મેશરી નદીના પુલમાં ભ્રષ્ટાચારના તેમણે આરોપ લગાવ્યા છે। તો સાવલીના બ્રિજના કામમાં ભ્રષ્ટાચાર મુદ્દે વાઘાણીની પ્રતિક્રિયા। મુખ્યમંત્રીએ ગુણવત્તા મુદ્દે બાંધછોડ ન કરવા સૂચના આપી છે। કામની ગુણવત્તા બાબતે સરકારની ઝીરો ટોલરન્સ નીતિ હોવાની વાત તેમણે કરી। સાથે કહ્યું કે ધારાસભ્યને બ્રિજનો મુદ્દો ધ્યાને આવ્યો હશે, જવાબદારો સામે પગલાં લેવાની વાઘાણીએ ખાતરી આપી છે। અગાઉ મેં આપણને ઘણી વખત પ્રેસમાં કહ્યું છે કે માનનીય મુખ્યમંત્રી શ્રી ગુણવત્તા બાબતમાં કોઈ બાંધછોડ કરવા માંગતા નથી। ધારાસભ્યશ્રીઓને પણ કહ્યું છે। જ્યાં જ્યાં જિલ્લામાં માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ ગયા છે, સાર્વજનિક આપણી હાજરીમાં પણ કહ્યું છે, કોઈ પણ જગ્યાએ સરકારી કામમાં ગુણવત્તામાં બાંધછોડ કરવામાં કોઈ આવશે, માનનીય મુખ્યમંત્રીશ્રીએ તમામ વિભાગના વડાઓને કેબિનેટમાં પણ સૂચનાઓ અવારનવાર આપી છે, જિલ્લા કલેક્ટરોને પણ આપી છે। ઝીરો ટોલરન્સ ગુણવત્તા બાબતમાં અને કોઈ ગેરરીતિ કરતા હોય એના બાબતમાં ભાજપની સરકાર ભૂપેન્દ્રભાઈ એ નીતિ તરફ આગળ વધી રહી છે અને એમાં કંઈ પણ બાંધછોડ કરવા માગતી નથી। જે કંઈ બાબત ધારાસભ્યશ્રીના ધ્યાનમાં આવ્યું છે તો મુખ્યમંત્રીશ્રી કહ્યું છે એનું મોનિટરિંગ કરવાની પણ સૂચના આપી છે। ક્યાંય પણ કોઈ અધિકારી અથવા તો કોઈ કોન્ટ્રાક્ટર આમાં સંડોવાયેલા હોય તો રાજ્યની સરકાર એમને છોડવા માગતી નથી।